يا حجة الله شكوانا إليك، يا حجة الله شكوانا إليك، أدركنا أدركنا لبيك لبيك، أدركنا أدركنا لبيك لبيك. يا حجة الله شكوانا إليك، يا حجة الله شكوانا إليك، أدركنا أدركنا لبيك لبيك، أدركنا أدركنا لبيك لبيك. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحیم. આપણા આકા હુસૈન અલૈહિ સલાતુ વસલામ પૈગંબર ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના પ્યારા નવાસા, જન્નતના જવાનોના સરદાર, જે અરફાતના મેદાનમાં દુઆ માંગેલી હતી, એ દુઆએ અરફાતના અનુસંધાનમાં આપણા આકા અને મૌલા ફરમાવ્યું. أدركنا أدركنا لبيك لبيك، أدركنا أدركنا لبيك لبيك. وهو للدعوات سامع وللقربات دافع وللدرجات رافع وللجبابرة قامع. મૌલા હુસૈન અલૈહિ સલાતુ વસલામે કહ્યું, તે ખુદા એ છે કે જે ખુદા દુઆને સાંભળી રહ્યો છે. તે ખુદા એ છે કે જે કોઈ પણ અગર જો ખુદા પાસે દુઆ માંગશે, ખુદા પાસે તલબ કરશે, તો તેની દુઆ ખુદા સાંભળી રહ્યો છે. અને અઝીઝાને મોહતરમ, ખુદા તો સાંભળનાર છે. કોઈ એવી દુઆ નથી કે જે ખુદા ના સાંભળ્યો હોય. પણ ઘણી વખત મસલેહત ખુદાને જ ખબર છે. અગર જો આપણે જે દુઆ માંગી તે આપણા હકમાં સારું હોય, એ મસલેહતમાં હોય, તો ખુદા જરૂર તેને અતા કરશે. કારણ કે ખુદા લિઇલ્મિહી બિઆકિબતિલ ઉમૂર, કારણ કે તે ભવિષ્યનું જ્ઞાન ખુદા જ પાસે છે. વઆસા અન તુહિબ્બુ શૈઅન વહુવા કુરહુલ લકુમ. ખુદા કુરાન શરીફમાં કહ્યું કે ઘણી વખત તમે એક વસ્તુને પસંદ કરો છો, હાલાંકે તે તમારા માટે ખરાબ હોય. વઆસા અન તકરહુ શૈઅન વહુવા ખૈરુલ લકુમ. ઘણી વખત તમે એક ચીજને નથી પસંદ કરતા, પણ તે જ વસ્તુ તમારા માટે બહેતર છે. આપણા પાસે જ્ઞાન નથી, આપણા પાસે તે ભવિષ્યનું ઇલ્મ નથી, એટલા માટે આપણે ખુદા પાસે કઈ ચીજ માંગે અને અગર જો ન મળે તો આપણે માયુસ થઈ જાય છે. હાલાંકે અગર જો કોઈ દુઆ માંગે તો તે દુઆનો સવાબ તેને મળી જાય છે, પણ તે દુઆ ખુદાવંદી કરીમ આપે કે ન આપે તે મસલેહત ઉપર આધાર રાખે છે. અગર જો તે દુઆ કબૂલ ન થઈ તો અમુક સમય પછી કબૂલ થશે, અને આપણે ખુદા ઉપર એ છોડી દેવું જોઈએ કે યા અલ્લાહ, આ દુઆ માંગુ છું, અગર જો મસલેહત હોય તો તું અતા કરજે. ઇમામે હુસૈન અલૈહિસ્સલામે કહ્યું ત્યાર પછી કે એ ખુદા તે છે કે જે બલાઓને દૂર કરનાર છે. ઘણી એવી બલાઓ છે કે આપણા ઉપર નાઝિલ થવાની હતી, પણ ખુદા આપણા ઉપર દયા કરી, આપણા ફેમિલીઓ ઉપર દયા કરી, આપણા બચ્ચાઓ ઉપર દયા કરી, અને આપણા ઉપર તે મુસીબતને, તે બલાને નાઝિલ ન કર્યું. અને ઇમામે હુસૈન અલૈહિસ્સલામે કહ્યું, તે ખુદા દરજાતને બલંદ કરે છે. જ્યારે કોઈ પણ શખ્સ કોશિશ કરે છે અને ખુદાની તે તાબેદારી કરે છે, અને એ બંદગી જ્યારે તે કરતો હોય છે, તો ખુદાવંદી કરીમ જરૂર તેના દરજાને બલંદ કરે છે. અને ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામે કહ્યું કે તે ખુદા એ છે કે જે તાગૂતોને, જુલ્મગારોને, એ લોકો કે જે લોકો જુલમ કરનારાઓ છે, એ ઝાલિમોને ખુદાવંદી કરીમ બદલો તેઓ પાસેથી લે છે. અઝીઝાને મોહતરમ, કુરાન શરીફના અંદરમાં ઘણી એવી આયતો છે. અલમ નહલિકિલ અવવલીન, શું અમો તે પહેલા લોકોને હલાક નથી કર્યા, અને અમો પછી આવનારા ઝાલિમોને, મુજરીમોને હલાક નહીં કરીએ? એ જ પ્રમાણે અમો હંમેશ માટે તે મુજરીમોને નિસ્તો નાબૂદ કરીશું. અઝીઝાને મોહતરમ, એ જ પ્રમાણે બીજી આયતોની અંદરમાં છે કે અમોએ પહેલી ઉમ્મતો કે જે અશદ્દ મિનહુમ, કે તેઓથી વધારે શિદ્દત અને તાકતવાળા હતા, એ લોકોને પણ અમો હલાક કરી નાખ્યા. શું ખુદાવંદી કરીમ ફિરૌન જેવા તાકતવરને હલાક નથી કર્યો? શું નમરૂદ જેવા સલ્તનત વાળાને હલાક નથી કર્યો? શું તે ઝાલિમો કે જે લોકો પાસે બહુ જ જબરદસ્ત તાકત હતી અને પુષ્કળ નાણું હતું, એ લોકો અમને ખુદાવંદી કરીમ હલાક કરી શક્યો છે.
તો શું હાલના મુજરીમોને અને ભવિષ્યમાં આવનારા મુજરીમોને ખુદા હલાક નહીં કરે? આ હલાકત આપણે જોઈ રહ્યા છીએ કે હાલના જે ઝાલિમ સદ્દામ છે કે જે જુલ્મના અંદરમાં હદ અને ઇન્તહામાં પહોંચી ગયો હતો, તે ઝાલિમ સદ્દામને હલાક નથી કર્યો. એ જોઈ અને આપણે સમજી રહ્યા છીએ કે ખુદા તેના વચનને હંમેશા પૂરું કરે છે. અને તે ઇબરત ફિરૌન પાસેથી ન લીધો અને સદ્દામે ઝાલિમ નમરૂદ પાસેથી એ ઇબરત ન લીધો અને ત્યાર પછી જેટલા ઝાલિમો દુનિયાના અંદરમાં પસાર થયા તેઓ પાસેથી ઇબરત આ ઝાલિમે ન લીધો, એટલા માટે તે જુલ્મમાં આગળ વધ્યો અને એની હાલત આવટાની તબાહીમાં છે. ભવિષ્યમાં પણ એવા નીકળશે કે જે લોકો ઇબરત હાસિલ નહીં કરે અને તેઓ પણ જુલ્મના મેદાનમાં આગળ વધશે અને ખુદા તેઓને પણ હલાક કરશે. અને જનાબે ઝૈનબ અલૈહિસ્સલાતુ વસ્સલામ દરબારે યઝીદમાં જે આયતની યાદી અપાવી હતી કે ઝાલિમોને ખુદા જ્યારે મોહલત આપે છે તો તે ઝાલિમો માટે ખેર નથી, પણ વઇન્નમા નુમલી લહુમ લિયઝદાદુ ઇસ્મા, તો ખુદા જ્યારે ઝાલિમોને એ મોહલત આપે છે જેથી કરીને તેઓના ગુનાહોમાં ઓર વધારો થાય અને ખુદાબંદી કરી એમ બહુ જ ઊંચી જગ્યાથી તે ઝાલિમોને બરબાદ કરશે અને તેઓને તબાહ અને ખતમ કરશે. أدركنا لبيك لبيك يا حجة الله شكوانا إليك يا حجة الله شكوانا إليك أدركنا لبيك لبيك أدركنا لبيك لبيك. 2 ઝિલકાદ આજની તારીખોમાં રિવાયતો પ્રમાણે એક શખ્સ છે કે જેનું નામ શલમગાની છે. આજની તારીખોમાં તે કતલ થયું અને આ શલમગાની એટલા ઇલમવાળા હતા, પણ જનાબે હુસૈન ઇબ્ને રૂહ કે જે આપણા ઇમામે ઝમાન અલૈહિસ્સલામના નાયબ હતા તેના સાથે અથડામણી કરી અને હસદના માયરે તે પણ ઇમામે ઝમાન અલૈહિસ્સલામનો વિકાલતનો દાવો કર્યો હતો અને નાયબે ખાસ જનાબે હુસૈન ઇબ્ને રૂહના ઝરિયાથી ઇમામે ઝમાન અલૈહિસ્સલામ શલમગાની ઉપર લાનત કર્યા હતા અને આજની તારીખોમાં તે શલમગાની કતલ થયું હતું. مولا حسین لبتشن بی سلبک مولا حسین لبتشن بی سلبک. والسلام علیکم ورحمۃ اللہ وبرکاتہ. أدركنا لبيك لبيك ای کاش که یه در خون شناور لبیک ای کاش که یه در خون شناور لبیک مولا حسین لبتشن بی سر لبیک مولا حسین لبتشن بی سر لبیک.